જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. આજે મારી તબિયત સારી ન હોવાને કારણે આજે મેં શોર્ટ જ વિડીયો ઉતાર્યો છે. મને ખૂબ જ તે શરદી, ઉધરસતા અને ગળામાં બળે છે, એટલા માટે આજે છે ને મેં થોડીક જ ક્લિપ ઉતારી છે. ફ્રેન્ડ્સ, મારી તબિયત સારી થઈ જશે પછી હું વધારે ને વધારે મારી દિનચર્યા બતાવીશ. ફ્રેન્ડ્સ, આજ મારીથી થોડીક જ ક્લિપ ઉતરી છે એ હું તમને આજે બતાવીશ. ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ છે થોડોક ટૂંકો આવશે, પછી હું તમારી માટે વધારે ને વધારે સરસ મજાના બ્લોગ બનાવીશ. તો ફ્રેન્ડ્સ, તમને જો મારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, ચાલો આજે હું તમને મારું ડેલી રૂટીન બતાવીશ. શું તમે તૈયાર છો આજનું મારું ડેલી રૂટીન જોવા માટે? નાસ્તો હાલે છે. અમીષા નાસ્તો કરે છે. શું નાસ્તો કરી રહી છે? સેન્ડવિચ વધી હતી તો બનાવી હતી. પપ્પા માટે 2 બનાવી હતી, 2 મમ્મી માટે, 2 આમનામ બનાવી હતી જનરલ. એટલે અમીષા સવારના નાસ્તામાં સેન્ડવિચ ખાય છે. મમ્મીએ ખાઈ લીધી છે, ત્યારબાદ મમ્મી બીજો નાસ્તો કરે છે. તું શું નાસ્તો કરી રહી છે? દહીં, પરોઠા, ચટણી, મમરા. મમ્મી આ નાસ્તો કરી રહી છે, તમે જોઈ શકો છો. આ બદામ છે અને ઘસરકો તૈયાર કરી નાખ્યો છે. મિતાંશનો ઘસરકો રેડી છે અને આ બદામ પણ ફોલીને રેડી છે. અને અત્યારના શું સમારી રહી છે નાસ્તો કરી? ભીંડો સમારવાનો છે, બીટ ખમણવાનું છે, ટમેટા સમારવાના, આરિયા સમારવાનો, કાંદા સમારવાના ને આ છે પરોઠા નાસ્તા. મેં ચા પાણી પી લીધા છે ફ્રેન્ડ્સ. અને ટમેટા સૂપ બનાવી નાખ્યું છે. હા, મિતાંશ માટેનું ટમેટો સૂપ છે, રેડી છે, તમે જોઈ શકો છો. હજી ગાળવાનું બાકી છે, ગરમા ગરમ જ છે. અને અત્યારના હવે નાસ્તો કરીને અમીષા છે આ ભીંડો સમારશે. આજે ભીંડાનું શાક છે, કારણ અમે ધોઈ નાખીએ અને ત્યારબાદ એને લૂછીને આજે ભીંડા બટેટાનું શાક બનાવવાનું છે. અને નાસ્તાના પરોઠા પણ છે અને સેન્ડવિચ પણ છે. ફ્રેન્ડ્સ, આવી જાઓ નાસ્તો કરવા માટે, સેન્ડવિચ અને પરોઠાની મોજ લેવા માટે. અમીષા શોપિંગ કરવા ગઈ હતી, શોપિંગ કરીને આવી ગઈ. અત્યારના છે ને પુદીનો ફોલી રહી છે. આપણે રાતના પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલા માટે રગડોય બનાવવાનું છે ને સાદી બનાવવાની છે. બંને પાણીપુરી બનાવવાની છે, એટલા માટે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. એટલે અમીષા છે ને પુદીનો ફોલી રહી છે. શું શોપિંગ કરી હમણાં જ અમીષા બતાવે છે. અમીષા માર્કેટ ગઈ હતી અને ઘણી બધી વસ્તુ લઈ આવી છે, તો એનું બતાવશે અમીષા હમણાં જ તે. અને અત્યારના શું ખાઈ રહી છે તું? કાલે અમે જીંજરા લાવ્યા હતા ને તો એ શેકી નહીં ખાતા, જીંજરા ખાતી જાય છે અને આ ફુદીનો ફોલતી જઈ રહી છે. અમીષા છે એ સંતરા પણ લઈ આવી છે. ફ્રૂટ્સના અમે રોજ સંતરા ખાઈએ છીએ. મિતાંશને પણ ભાવે છે સંતરા. અને આ કેળા પણ લઈ આવી છે, તમે જોઈ શકો છો. સંતરા અને કેળા છે. અને આ તો ટમેટા પડ્યા જ છે, મમ્મી લઈ આવી હતી, એટલા માટે આ બેયમાં આ દેશી ને વિદેશી ટમેટા પડ્યા છે, તમે જોઈ શકો છો. સંતરા છે અને આ છે જીંજરા. જો લોયું ભરીને જીંજરા પડ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે અમીષા એ જ ખાઈ રહી છે, જીંજરાની મોજ લઈ રહી છે. નાળિયેર પણ લઈ આવી છે, પણ આપણે ભગવાન માતાજીને ધરવાના છે, એટલા માટે એ પણ લઈ આવી છે. અમીષા છે એ આ ડાર્ક સોયા સોસ લઈ આવી છે, પછી રેડ ચીલી સોસ લઈ આવી છે, પછી આ શું છે? એસિડ છે. ફ્રેન્ડ્સ, આનાથી સંડાસ બાથરૂમમાં ધોઈએ, કારણ કે છે ને અમે છે ને ડાળ હોય ને ડાળ, એનું પાણી વાપરીએ, એટલે એનાથી જલ્દી અમારે સંડાસ બાથરૂમ ખરાબ થઈ જાય. એટલે આનાથી વાપરીને તો એકદમ સફેદ ચકચકાટ દેખાય. એકવાર હું તમને દેખાડીશ કે આનો યુઝ કેવી રીતે હું કરું. અને તમે શેનથી ધોવો છો સંડાસ બાથરૂમ એ કમેન્ટ કરજો. ત્યારબાદ આ પૂરીના પેકેટ પણ લઈ આવી છે. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલા માટે પૂરીનો પેકેટ કેટલા 4 લાવી છે. 4 પૂરી. પછી આ કાવેરી ગોલ્ડ લાવી છે. અને આ શું છે? આ કેન્ડી છે, ખુશ્બુ કંપનીની. 4 ચોકલેટની ને 1 રાજભોગ લાવી છું. હા, મમ્મી માટે છે, આમાં 3 માટે છે. અને ખુશ્બુ ને કેન્ડી નથી ખાવી, કારણ કે એને શરદી થઈ ગઈ છે, એટલે એને ના પાડી, એટલે એની નથી લાવી. હા, 4 વ્યક્તિની 4 કેન્ડી આવી ગઈ છે. જો ફ્રેન્ડ્સ, આ લોકો ખાશે ત્યારે ટેસ્ટ કરશે ત્યારે આપણે રિવ્યુ લઈ લેશો કે કઈ કેન્ડી સારી લાગે છે. આ તો અમે ખાઈએ છીએ, કે આ મમ્મી માટે નવી લાવ્યા છે, કારણ કે એને ચોકલેટની આઈટમ નથી બહુ ભાવતી, એમ કે કડવું લાગે, એટલે એની માટે નવી લાવી છે. રાજભોગની છે. આમાં લાલ વેલ્વેટની છે અને ગુલાબની છે, પણ એ હું ન લાવી. મેં તો ન ભાવે તો કોઈ ને ઈ ઓલું વેચે છે, રસે વેચે છે. રસ પણ વેચે. રસ આવી ગયા છે. જમવામાં સૌથી પહેલા ગ્રીન ચટણી છે, તમે જોઈ શકો છો. કાલે આપણે ટોસ્ટ સેન્ડવિચ કરી હતી તો વધી હતી, તો એટલે જમવામાં આપણે ગ્રીન સેન્ડવિચ લીલી ચટણી લઈ લેશો. ત્યારબાદ આ કાકડી છે, ત્યારબાદ સલાડમાં કાંદા છે, પછી આ ખમણ છે, બીટનું મમ્મીએ ખમણ કર્યું છે, ખમણી નાખીએ બીટ અમે એ. પછી આજે દૂધી બટેટાનું શાક બનાવ્યું છે જમવામાં. ત્યારબાદ ભીંડાનું શાક છે,
પછી આ મિતાંશની દાળ છે, પછી આ પરોઠા છે, નીચે રોટલી છે તમે જોઈ શકો છો, ત્યારબાદ આ છાશ છે, પછી ટમેટા છે, ભાત છે. ફ્રેન્ડ્સ આવી જાઓ, એટલું બધું જમવાનું છે આજનું મેનુ.